વિદ્યાર્થીઓ, સ્વાગત છે 5મા અધ્યાયમાં. પહેલી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: પશુ પક્ષીઓનું અનુકૂલન અને રહેઠાણ પ્રમાણે વર્ગીકરણ કરવું. પદ્ધતિ: પશુ પક્ષીઓનું અનુકૂલન પ્રમાણે વર્ગીકરણ. ભૂચર. ભૂચર પ્રાણીઓ: મનુષ્ય, ગાય, કૂતરો, ઘોડો, હાથી, બિલાડી, ઊંટ. ભૂચર પ્રાણીઓ: જે પ્રાણીઓ જમીન પર રહેતા હોય તેવા પ્રાણીઓને ભૂચર પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે ગાય, ઊંટ, ઘોડો, હાથી, કૂતરો વગેરે. ખેચર. ખેચર પ્રાણીઓ: જે પ્રાણીઓ આકાશમાં ઉડતા હોય તેવા પ્રાણીઓને ખેચર પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે ચકલી, પોપટ, કાગડો, બાજ વગેરે. જળચર. જળચર પ્રાણીઓ: જે પ્રાણીઓ પાણીમાં રહેતા હોય તેવા પ્રાણીઓને જળચર પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે માછલી, જળઘોડો, વ્હેલ, ડોલ્ફિન, કરચલો વગેરે. ઉભયજીવી. ઉભયજીવી પ્રાણીઓ: જે પ્રાણીઓ જમીન પર તેમજ પાણીમાં બંને જગ્યાએ રહેતા હોય તેવા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે મગર, દેડકો, બગલો, બતક, કરચલો, કાચબો વગેરે. પશુ પક્ષીઓનું અનુકૂલન પ્રમાણે વર્ગીકરણ. ભૂચર પ્રાણીઓ, જેમાં મનુષ્ય, ગાય, કૂતરો, ઘોડો, હાથી, બિલાડી, ઊંટ વગેરેનો સમાવેશ થાય છે. ખેચર પ્રાણીઓ જેવા કે પોપટ, ચકલી, બાજ, સમડી, ગીધ, કોયલ છે. જળચર પ્રાણીઓમાં માછલી, જળઘોડો, કરચલો, વ્હેલ, ડોલ્ફિન, તારા માછલીનો સમાવેશ થાય છે. ઉભયજીવી પ્રાણીઓ: મગર, દેડકો, બગલો, બતક, હિપોપોટેમસ, કાચબો વગેરે છે. હવે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે જુદા જુદા પ્રાણીઓના રહેઠાણ અને અનુકૂલન પ્રમાણે વર્ગીકરણ કરી શકાય છે.